નમસ્તે મિત્રો, નવરાત્રિનો મેં વિડીયો બનાવ્યો છે. નવદુર્ગા નવરાત્રિ પહેલું નોરતાની સૌને શુભેચ્છા શુભકામના છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ વિશે નવરાત્રિ બહુ મહા ઉત્સવ છે. એમાં નવદુર્ગા 33 કરોડ દેવતા આ નવરાત્રિ અંદર રાસ ગરબે રમવા માટે એક નવદુર્ગાનો આ વિડીયો બનાવીને રાસ ગરબા મહા ઉત્સવ મનાય છે. એમાં આપણી ભારત માતા જે ગરવી ગુજરાતની ધરતીની અંદર મારે દરેક ધર્મ વિશે ઘણું બધું કહેવું છે, પણ મિત્રો જેને સમજાય એને જ, બાકી ન સમજાય એને તમે કંઈ કહી શકો તેમ નથી. જે આપણું કર્મ છે. મિત્રો, ભક્તો તો ઘણા હોય છે. તે ભક્તો જો બધાય ભક્તો બની જાય તો આ ધરતી પર કર્મકાંડ ને બધું આ કોઈ સમજવા માટે કોઈ સમજે એમ નથી. ચલો, આ બે શબ્દ આપણે બોલીએ છીએ, કરીએ છીએ, અને કથાકારો કે ભજનકારો કે કોઈ કલાકાર પોતાની કલા પ્રમાણે કલા પીરસે છે, બરાબર. અને સમયના હિસાબે સૌ આપણા દરેક ધર્મ વિશે કુદરત એને કલા આપે છે, અને કલા સ્થાને પોતપોતાનું સ્થાન સોંપ્યું છે. પણ પોતપોતાનું સ્થાન ભૂલીને કોઈ અરવર રસ્તે માર્ગે ચડી જાય છે તો એનું સ્થાનનું હંમેશા સન્માનમાંથી અભિમાન થાય છે. મારું અનુભવ બોલે છે. એ નવદુર્ગામાં મિત્રો મારે એવું કહેવું છે કે માં નવદુર્ગા રમશે, એમાં ખાસ કરીને દીકરીઓ અને સ્ત્રીઓ ખાસ સાંભળે કે નવદુર્ગાની અંદર, માં નવદુર્ગાની અંદર સજાવી શણગાર સજીને તમે નવદુર્ગાને જાવશો તો માં અંબા જગદંબા અને નવદુર્ગા વિશે વિચારીને જજો કે આપણો હિન્દુ ધર્મ સનાતન ધર્મ શું છે. કોઈ આલતું ફાલતું લાલચમાં ક્યાંય આયા વગર માં નવદુર્ગાને માન્યા અને ગરબે રાસ રમવા જશો તો કોઈ તમારી વિચારધારા ન બગડે, વિચારધારા આપણે રસ્તો ન બગાડે. એના માટે માવતરની આબરૂ લાજ સચવાય એવી જો માહિતી સૌ ઘરેથી જ દર્શન કરી અને નીકળશે એટલે મા દુર્ગા કાયમ એની આબરૂ લાજ ને ઇજ્જત સાચવશે. બાકી તો હવે હિન્દુ ધર્મ સનાતનમાં ઘણું બધું બધાય માણસો શીખવે છે, પણ જો બધાય હિન્દુ ધર્મમાં ભક્તો તો ઘણાય છે, જો બધાય ભક્તો બની જાય તો કોઈને આ વસ્તુ કંઈ કીધા જેવું છે નહીં. એવો મારો વિડીયો મિત્રો નવરાત્રિ વિશે ઘણું બધું તો કંઈકને કહેવા માગું છું. જો ઘણા ભાગે અત્યારે ભક્તો જ હેરાન થયા છે. ભક્ત બન્યા પછી અમુક તમારી ઇજ્જત આબરૂને લાજ ન સચવાય ને તો મારું તો કહેવું એમ છે, ભક્તિ નકામી છે. રાવણ પાસે શું ભક્તિ નથી? રાવણ શું ભગત નહોતો, શું ના જાણતો, દરેક વસ્તુ ધર્મના ઇતિહાસ જાણતો, કુદરતની આખી કહાની એની પાસે હતી. પણ એને પાસે અમુક ધર્મનું અધર્મ હતું, એટલે આ દરેક વસ્તુ સમયને બતાવવી પડે છે. એટલે મિત્રો, જો રાવણ ધર્મ ના સચવાનો હોય કે એની બેન શૂરપંખા આ નવરાત્રિ વિશે ઘણું બધું રામ વિશે કહી જઈએ છે મિત્રો, તો આપણે ભગત બની ગયા પછી કાંઈ દીકરાને ઘણા ભાગે 2-5 શબ્દો શીખવાડવા. અને ખાસ દીકરીને સ્ત્રીઓ માટે તો ખાસ છે મારો વિડીયો કે હવે હિન્દુ ધર્મ સુધારો, સનાતન ધર્મને સુધારો. બાકી ધર્મ કરશો, ધર્મના ધતિંગ કોઈ નહીં જાણો તો આ ભક્તિ હું માનતો જ નથી. જો રાવણ જેવાની ભક્તિ ના સચવાની હોય તો આપણે તો ખાલી ધર્મના ધતિંગ જ કરીએ છીએ, મને એવું લાગે છે. કોઈ બી ભગત હોય ને ધર્મના નિયમ પાળવા, ધર્મનું, ઘર પરિવારનું બધું સંભાળવું. બાકી સ્વાર્થને મતલબમાં તો આખી દુનિયા મારા અનુભવથી કે હેરાન થઈ ગઈ છે. પેલો શું કરે છે એ આપણે નથી, જો આપણે શું કરવાનું એ આપણા માથે જો રહેશે ને એની ઇજ્જત આબરૂ લાજ સચવાશે. બાકી હવે કાંઈ આ ધરતી ઉપર ધર્મ કરીને કાંઈ બચ્યું નથી, અધર્મ જ થઈ રહ્યો છે. એટલે મિત્રો, ખાસ મારે નવદુર્ગા વિશે, આ નવરાત્રિ વિશે હું બોલતો નથી. અગાઉ સાલ બોલે તો દર વર્ષે બોલું છું, પણ આ વર્ષે તો સમય બહુ ખરાબ છે મિત્રો. મા બાપને ઠોકર લાગે કે ભાઈ, મા બાપને ઠોકર કેમ લાગે છે? પેલું દીકરીને કંઈ કહેતા જ નથી કે ક્યાં ગરબે રમવા જાય છે, કયા પ્લોટમાં જાય છે, કોની જોડે છોકરો છે. આલતું ફાલતું હાવ મંડાજ મદદનો છોકરો હોય અને તમારી દીકરી ઉપર પ્રહાર કરી જાય, એ તમને ન ખબર હોય તો પછી દીકરી ન કહેવાય, એને શૂરપંખા જ કહેવાય. મિત્રો, રામ જો આ ધરતી પર જન્મ ના લે ને તો અહીંયા ઘણા ભાગે હવે રાવણો જ પેદા થવાના છે. હું તો એટલું કહેવા માંગુ કે આ ધર્મ બધાય બચાવો, પણ હંમેશા રામ બનવાની કોશિશ કરો. રાવણ બને એને જવાબ આપો. કારણ કે બધા ધર્મના નામે ભણાય
કથાઓ ને ભજવો ને સત્સંગો થાય છે, પણ સાચાને સાચું કહેવાવાળા પાક છે ને તેથી આ ધરતી ઓટોમેટિક લાઈન પકડી લે છે, કારણ કે ધર્મનું અધર્મ વધારે થઈ રહ્યું છે. તો મારો વિડીયો રાવણથી કરી, રામથી કરીને, કૃષ્ણ કરી, વિષ્ણુથી કરી અને દરેક ધર્મ માટે થોડુંક આપણે જાણતા આવ્યા છીએ અને મારા અનુભવ છે, દુઃખો વિશેના કંઈ અનુભવ છે. એટલે રામ જો રાવણને જવાબ આપ્યો હોય તો હવે ખરેખર રામને વિભીષણે બહુ સમજાયો હતો, છતાં રાવણ ન સમજ્યો તો વિભીષણને આ ભાઈ માટે આ રસ્તો લેવો પડ્યો. બધા ભાઈઓ ભાઈઓ ભેગા રહેજો ને ભાઈઓ ભાઈઓ આમ કરજો ને તેમ કરજો, કાંઈ થાય નહીં. જે સાચો ધર્મ જાણતો હશે ને એ જ આ ધરતી પર કાંઈ માટે સન્માન મેળવી શકશે, બાકી વિરોધમાં તો હજારો પબ્લિક જીવી રહી છે. મારો અનુભવ તો એટલું બોલાવે છે કે હજુ ઘણો અનુભવ મને કુદરત આપે અને 2-5 શબ્દ બોલી શકું. આપણે 2-5 શબ્દ બોલીએ છીએ એનો વેપાર થાય છે. કથાકારો કે ભજન સત્સંગકારો કોઈ બી હોય એનો વેપાર થાય છે. ક્યાં ભાઈ કે માલ ખરીદવા જાય છે કે માલ તમને વેચે છે કે એ માલની તમે કિંમત કરો છો. આ જે 2-5 શબ્દ બોલે ને મા સરસ્વતીની કૃપાથી જ બોલાય છે, અને કાંક ઈમાનદારી, કાંક સત્ય અને ધર્મને પાલન કરતા હોય એના માટે. બાકી માણસને હંમેશા અનેક નિયમોનું પાલન કરવું પડે છે, ત્યારે આ ધરતી ઉપર સનાતન ધર્મ સત્ય બચ્યું છે. બાકી તો અધર્મ કાંઈ નથી. હું તો મારી દુનિયાની આ અનુભવની અંદર આટલું જીવન જીવતો આવ્યો છું કે મિત્રો ઘણા ભાગે માણસ મોટા થઈને જ ખોટા થયા છે. હરામનું જેટલું હોય ને એ ધર્મ કરે ને એ હું કહેવા જ નથી માગતો. મિત્રો પહેલાં જ નીતિ નિયમથી કમો અને પછી ધર્મ કરો. તમારે પહેલું કર્મ ખોટું કરવું છે, હરામનું કમાવું છે ને પછી દાન કરવું છે. એ બધાની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે દાનની. મારું કે હું આટલું અનુભવ કહેવા માગું છું અને આ સોશિયલ મીડિયામાં બોલું છું કે નીતિ નિયમનું કમાઈને ધર્મ કરો એ ધર્મ છે. બાકી તમને આખી દુનિયા જાણે છે ક્યાંથી પૈસા કમાવો છો ને શું કરો છો, એને ધર્મ કરો છો તો દુનિયા બધું જાણી રહી છે તમારી. ભાઈ હરામનું ખાઈ અને બીજાને દાન કરીને ખવડાવો છો તો બીજાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મારું કહેવું તો આમ છે. પૈસો પરમેશ્વર નથી, આ ધરતીનો પ્રેમ મહત્ત્વ છે. બાકી તો મોટા પરિવારમાં કેટલો પ્રેમ હતો, હવે નાના પરિવારમાં કોઈ ભેગા નથી. મિત્રો હું કદાચ 24 કલાકના 48 કલાકને 5 દિવસ બોલું તો મારી બોલી ના કેમ થાય, કારણ કે મારા અનુભવ, મારા સુખ દુઃખના અનુભવ, મારા સંબંધોના અનુભવ, મારા ગમેથી નાનપણથી કરીને આ જુવાની સુધીના મારા અનુભવ છે કે જીવન જીવવું કંઈ સહેલું નથી. ને કે તો બધા જીવી લે. જો પૈસાથી અને સંપત્તિથી જીવન જીવાતું હોય તો આ કોઈ ઇતિહાસ જ ના હોય. બસ એટલું મારું કહેવું છે, વધારે નથી કહેવું. કે હંમેશા ઇજ્જત, આબરૂ ને લાજ સાચવો એ જ મોટામાં મોટી સંપત્તિ છે. બાકી તો ભક્તો તો લાગ જ છે, પણ ભક્ત કંઈક બોલી શકતા નથી એવા ભગત થોડા હોય. ભગત પાસે શસ્ત્ર નાનું મોટું હોવું પડે એ ભગત છે. અને ઘરની અંદર દીકરી તમારી ના માને, કોઈ વહુવારી તમારી ના માને તો સમજ લો એને સંબંધ કટ કરી નખાય છે. આ ધર્મ છે. તમારા ઘરની અંદર મેન માણસ છે ને એ મેન માણસની અંદર તમારું કાંઈ ના આવતું હોય તો હું એને જીવન જ નથી માનતો. પછી રાવણ જ બની જવાય, રામ બનવાની કોશિશ જ ના કરાય. હું આટલું માનું છું. જય માતાજી.